તો રામ ભાઈ, તો આ તારીખ છે 19/11/2025 અને આપણે એક કોલસાનો ટ્રેડ પ્લાન કર્યો હતો. તો એના પર શું લોજિક હતું અને શું સેટઅપ હતું, ઓકે? તો એવું તમને બતાવું. દેખો, આપણે એને માર્કેટમાં તમે દેખો ધ્યાન રાખો, જે પાછળ જે થયું છે ને એ ફરી થશે. એક વસ્તુ ધ્યાન રાખજો. આપણે એ સેટઅપ પર બહુ બધા પ્લાન કર્યા છે અને સારા સક્સેસ રેટ પણ જોવા મળે. એ સેટઅપ આજે બન્યું અને એક સારું મોમેન્ટમ તમને કોલ સાઇડ જોવા મળ્યું. તો શું હતું એના પાછળનું લોજિક હું તમને સમજાવું, કે તો દેખો, માર્કેટ ને અહીંયા થોડું 8 પોઈન્ટનું ગેપઅપ ઓપન થતું હતું. જેવું ગેપઅપ ઓપન થયું ને એવી જ નેગેટિવ કેન્ડલ બનાવીને નીચે આવી. દેખો, આપણે એને પુટ સાઈડ ઉપર પ્લાન કર્યો હતો, પણ જે કાલના દિવસનો લો હતો ને એને સસ્ટેન થાય એના પછી પ્લાન કર્યો. પુટ સાઈડનો જે 3 મિનિટની કેન્ડલનો હાઈ હતો ને પ્રીમિયમમાં એ માર્ક કર્યો કે ક્રોસ થશે તો આપણે પ્લાન કર્યો. કારણ કે એ ક્રોસ જયારે પ્રીમિયમનો જયારે ક્રોસ થતો જ ને 3 મિનિટનો હાઈ ત્યારે માર્કેટ ને આની નીચે હતો. આની નીચે તો સારું અને ડાઉનફોલ જોવા મળ્યો. પણ એવું કંઈ થયું નહીં. માર્કેટ અને કાલના દિવસનો જે લો હતો ને અહીંયા એની આજુબાજુ આવ્યું ને સાઇડવે માર્કેટ થઈ ગયું. ઓકે, સાઇડવે માર્કેટ થઈ ગયું. આપણે કોલ સાઇડ નો પ્લાન કર્યો કે 3 મિનિટના જે કેન્ડલનો હાઈ છે એ માર્ક કરીશું, એના ઉપર જશે તો આપણે પ્લાન કરીશું. ઓકે, તો અહીંયા દેખો મેં તમને પહેલા પણ કીધું, જે માર્કેટમાં પહેલા થશે ને એ થઈ ગયું. આપણે આગળ ડબલ્યુ પેટર્નમાં બહુ બધા પ્લાન કરેલા છે. ઓકે, ટ્રેડ પ્લાન. તો એવું સેમ ટુ સેમ માર્કેટ નીચે આવ્યું પછી અને ડબલ્યુ પેટર્ન જેવું પેટર્ન બનાવીને પછી અપર સાઇડ ભાગવા લાગ્યું. ઓકે, તો આપણે 50 માં આપણે કોલ પ્લાન કર્યો તો 150 ઉપર. ઓકે, 150 પ્લાન કર્યો તો 150 થી 170 સુધીનું મોમેન્ટમ તમને જોવા મળે. ઓકે, કારણ કે આજે દેખો કાલે એક્સપાયરી હતી તો આજે બીજો દિવસ છે તો માર્કેટ પ્રીમિયમમાં થોડું છે ને ઓછું મોમેન્ટમ જોવા મળ્યું. જો કોઈ બીજો દિવસ હતો સારું મોમેન્ટમ તમને જોવા 170 થી 200 સુધીનું પણ જોવા મળ્યું. ઓકે, 30 થી 40 પોઈન્ટ તમને જોવા મળે. અહીંયા 20 પોઈન્ટ તમને મોમેન્ટમ જોવા મળ્યું. કારણ કે એક્સપાયરીનો બીજો દિવસ છે તો થોડા પ્રીમિયમ પણ મોંઘા છે અને થોડું ઓટીએમ પણ થઈ જાય છે. ઓકે, તો 25,950 માં પ્લાન કર્યો, 150 પર પ્લાન કર્યો, 150 થી લઈને 170 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું. દેખો અહીંયા આપણે પ્લાન કર્યો તો દેખો અહીંયા જયારે માર્કેટ અહીંયા સાઇડવે થઈ ડબલ્યુ પેટર્ન જે ઉપર નીકળ્યું જે સારું મોમેન્ટમ તમને જોવા અહીંયા પણ સારું 150 થી લઈને 170 સુધીનું મોમેન્ટમ જોવા મળ્યું હતું. ઓકે, અને એક વસ્તુ અહીંયા એ થઈ હતી કે દેખો માર્કેટે ને જે કાલના દિવસનો લો છે ને એની આજુબાજુ સપોર્ટ લેતી હતી. મતલબ કાલના દિવસ જે લો છે ને એની આજુબાજુ ડબલ્યુ જેવું પેટર્ન બનાવતી હતી. એટલે મતલબ એનો હાઈ ચાન્સ હતો કે એ પેટર્ન એને સક્સેસ થાય. કારણ કે સપોર્ટ ઉપર જ્યાં ડબલ્યુ પેટર્ન બને એની સક્સેસ રેટ વધારે હોય છે. ઓકે, તો સારું મોમેન્ટમ જોવા મળ્યું ડબલ્યુ જેવું પેટર્ન. અહીંયા દેખો માર્કેટ સાઇડવે થઈ ગયું છે. હવે જો આ હાઈ ક્રોસ થાય તો તમે 26,000 નો પ્લાન કરી શકો છો કે આ હાઈને પણ બ્રેકઆઉટ આપી દે. પણ અહીંયા દેખો અહીંયા સાઇડવે થઈ ગયું છે, વેઇટ કરવો પડશે તમારે. અહીંયા કઈ રેન્જ દેખો નીચેની સાઈડ હાલ તો પ્લાન કઈ ના થાય કે રેન્જ બનાવે પછી બ્રેકડાઉન તો પ્લાન કરી શકો. બાકી તમે ઉપરનો સાઈડ પ્લાન કરી શકો છો બ્રેકઆઉટ આપે તો. ઓકે, હવે વેઇટ કરીશું. 11 વાગી ગયા છે, આપણે દિવસ અહીંયા ક્લોઝ કરીશું. પણ જો તમે કોઈ હવે ટ્રેડ પ્લાન કરતા હોય તો થોડો વેઇટ કરજો. ઓકે, બંને આ લેવલની આજુબાજુ થોડો વેઇટ કરજો. અને આપણે એક સારો કોલ સાઇડનો અહીંયા સેટઅપ સાથે કામ થઈ ગયું છે મોર્નિંગમાં. ઓકે.